છેલ્લા 12 વર્ષના એના શાસન દરમિયાન 3 અતિ ગંભીર ઘટનાઓને અંજામ આપ્યો। એક, મધ્યપ્રદેશના મંદસૌરમાં પોતાના ન્યાયની હક અધિકારની માંગણી કરી રહેલા ખેડૂતોની છાતી પર ગોળીઓ વરસાવી। મધ્યપ્રદેશના મંદસૌરમાં રીતસર ગોળીબાર કર્યો અને મારી નાખ્યા ખેડૂતોને। બીજી ઘટના उत्तर प्रदेश लखीमपुर खीरी में उत्तर प्रदेश भारतीय जनता पार्टी मंत्री दीकराए રીતસર ખેડૂતની છાતી પર આખી બોલેરો ગાડી ચડાઈ નાખી અને ચગડીને કચડીને મારી નાખ્યો। અને ત્રીજી ઘટના હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પંજાબના ખેડૂતો, સવિશેષ પંજાબના ખેડૂતો 1 વર્ષ સુધી લાગ લગાટ દિલ્હીની સડકો પર લડતા રહ્યા। એક પછી એક કરતા 690 ખેડૂતોનો ભોગ લેવાયો। છતાં નરેન્દ્ર મોદી એટલે કે ઘમંડનું પર્યાય એને 690 ખેડૂત મર્યા નહીં ત્યાં સુધી પેલા કાળા કાયદા પાછા લીધા નહીં। આ 3 ઘટનાઓ ગુજરાત અને દેશના ખેડૂતોની આંખ સામે બની। ભાજપના મંત્રીનો છોકરો આ ખેડૂતની છાતી પર બોલેરો ચડાઈને ચગડીને કચડીને મારી નાખે અને છતાં તમે બધા એનું બટન દબાવો તો તમારા દીકરાઓનું કોઈ ભવિષ્ય ખરું? તમે મને કહો।